एक सुंदर मजाનું હિન્દી ગીત છે જેના શબ્દો છે, એક સે એક મિલે કતરા તો બન સકતા હૈ દરિયા, એક સે એક મિલે જર્રા તો બન જાતા હૈ શહરા, એક સે એક મિલે રાઈ તો બન સકતી હૈ પર્વત, એક સે એક મિલે ઇન્સાન તો બસ મેં કર લે કિસ્મત. અને અમુક એવી શરૂઆતો સમાજમાં થતી હોય છે જે કિસ્મતને વશ કરીને પથ્થરને લાત મારીને પાણી પેદા કરી શકે એટલી તાકાતથી, એટલી ક્ષમતાથી ઘણી બધી શરૂઆતો થાય. અને બધા સાહસો, શરૂઆતો કશું કે સમાજને પાછું આપવા માટે ભેગા થાય ત્યારે સંસ્થાઓનું નિર્માણ થાય છે. સરદારધામ એવી જ એક સંસ્થા, અને પાટીદાર સમાજ ઉદ્યોગમાં આજે પણ ખૂબ અગ્રગણ્ય, અને એ બધા જ લોકો જ્યારે ભેગા થયા અને જેમના નામથી સંસ્થા શરૂ થઈ, એવા વ્યક્તિ કે જેણે દેશનું ઘડતર કર્યું છે, જેમના વિના આપણે આ દેશના ઘડતરની એની એકતાની કલ્પના નથી કરી શકતા. આજે દુનિયાના કોઈ પણ દ્રષ્ટિકોણ કે કોઈ પણ આપણે વિડીયોઝ કે ઘટનાઓ જોઈએ તો આપણને થાય કે નહીં, આપણી પાસે સરદાર પટેલ હતા, અને એટલે આપણે અખંડ રહી શક્યા, એક રહી શક્યા, સશક્ત રહી શક્યા, મજબૂત રહી શક્યા. અને એવા નામથી શરૂ થઈ સંસ્થા સરદારધામ. અને સરદારધામ સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓ આપણી સાથે છે. કયા વિષય પર વાત કરવાના છીએ, શું વાત કરીશું, બધાનું હું તમને ધીરે ધીરે ઇન્ટ્રોડક્શન આપું. પણ આપણી સાથે મેઘમણી ગ્રુપના ફાઉન્ડર નટુભાઈ પટેલ છે, અને જે ચેરમેન પણ છે જીપીબીએસ 2025ના. આપણી સાથે ગોવિંદભાઈ વરમોરા છે, ફાઉન્ડર છે સનહાટ સિરેમિકના અને પ્રમુખ છે જીપીબીએસ 2025ના. અને આપણી સાથે જીતેન્દ્રભાઈ કથિરિયા છે, ઇવેન્ટ પાર્ટનર છે અને ડિરેક્ટર છે ક્રિએટોફોક્સ કમ્યુનિકેશન્સના. આ ત્રણેયનું ખૂબ સ્વાગત છે જમાવટમાં. જમાવટ કરીએ. બિલકુલ. જમાવટ કરીએ. નટુભાઈ, તો શરૂઆત મારે એ સમજવાથી કરવી છે કે સરદારધામ હું જ્યારે શબ્દ સાંભળું તો મારા મનમાં એ સમજ છે કે એક સામાજિક સંસ્થા, બીજી એક સમજ એ છે કે હવે આઈએએસ આઈપીએસ તૈયાર કરે છે એવી સંસ્થા. તો એક્ઝિબિશન કેમ શરૂ કર્યું, ક્યારે એવો વિચાર આવ્યો, શું કામ જીપીબીએસ? સરદારધામ એક વિચાર, સરદારની હાઈટને પહોંચી શકે એવા જુદા જુદા કામ કરવા અને સમાજના સહકારથી કરવા, સમાજ માટે કરવા. આ માટે અમે 2016માં જ્યારે અમુક મિત્રો અમે એકત્રિત થયા, લગભગ 150 માણસો અમે યુવાનો ભેગા થયા, ત્યારે વિચાર કર્યો કે આપણે 5 લક્ષબિંદુથી જુદા જુદા વિષયને લઈને સરદારધામે કાર્ય કરવું. એનો એક ભાગ, એક લક્ષ્ય એટલે કે આપણા જે યુવાનો છે, જે નાના ઉદ્યોગપતિઓ છે, એને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું કે જે પ્લેટફોર્મ થકી એ લોકોના કોન્ટેક્ટ્સ વધે, એમનો વિચાર બહોળો થાય અને એમનો વેપાર વધે. અને એના ભાગરૂપે 2018માં પહેલો અમે સરદારધામના થકી જીપીબીએસ1 ચેનલ મહાત્મા મંદિર ખાતે શરૂ કરી. એમાં લગભગ મહાત્મા મંદિર બધા જાણે છે. તેમાં અમે લગભગ 401 સ્ટોલ જુદી જુદી ઇન્ડસ્ટ્રીને આવરી લઈને બનાવ્યા. અને એ 3 દિવસનો સાથે સાથે એક્ઝિબિશન કમ સેમિનાર હોવાના હિસાબે એ ટાઈમે આખા ગુજરાતમાંથી અને લગભગ પરદેશમાંથી પણ ઘણા મિત્રો આવ્યા. અને એ પ્લેટફોર્મ પર જે 3 દિવસનો જે એક યજ્ઞ થયો અને એમાંથી જે વિચાર, જે એક બીજ રોપાયું હતું 2016માં, એના અંકુર ફૂટીને એક નાનો છોડ થયો. અને એમાં જે સક્સેસ મળી અને એની સાથે સાથે જીપીબીએસની જે કડી અમે 2016માં જ નક્કી કરી હતી કે 2018, 2020, 2022, 2024, 2026 એ પ્રમાણે એનો દર ઓલ્ટરનેટ યર વાઇબ્રન્ટ ગુજરાતના ન હોય એવા વર્ષમાં આ કરવું. તો જ્યારે 2018માં સફળતા મળી, પછી 2020માં જ્યારે એને કરવાનું આવ્યું બીજો ભાગ, ત્યારે એ જગ્યા પહેલા ભાગમાં નાની પડી હતી. એટલા માટે અમે 2020માં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે, જેમાં લગભગ ખૂબ મોટી વિશાળ જગ્યા છે, એમાં લગભગ 12 ડોમને આવરી લઈને જુદા જુદા સેગમેન્ટમાં ખેતીવાડી, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રિકલ વિભાગ એટલે બિલ્ડિંગ મટીરિયલનો એક સ્ટોલ,
પછી કેમિકલ ફાર્માસ્યુટિકલનો એક સ્ટોલ, સ્ટાર્ટઅપનો એક વિભાગ, એવી રીતે કર્યા. ત્યારે અમને 601 જેટલા મેમ્બરોના ત્યાં પ્રતિભાવ બહુ સારો મળ્યો અને એ પ્રતિભાવ એટલો સરસ હતો. પણ અમારા જે સરદાર ધામના અમારા જે વિચાર હતો કે એ અમદાવાદ સીમિત નથી, એટલે બીજા શહેરમાંથી અમારા જે ભાઈઓ હતા, અમારા યુવાનો હતા, એમની માંગણી આવી કે આ કેમ અમદાવાદમાં જ કેમ પહેલી આવૃત્તિ ને બીજી આવૃત્તિ. એટલે સુરતના યુવક મિત્રોએ બીડું ઝડપ્યું કે અમે પણ આ કરીએ. અમે એ વિચારને વધારી લીધો. 2022માં પોસ્ટ પેન્ડેમિક હોવા છતાં પણ એ એટલી સફળતાને એ ત્રીજો ભાગ જે જીપીબીએસનું એક્ઝિબિશન કમ સેમિનાર એવી સફળતા પામ્યું. એ પછી રાજકોટના મિત્રોએ બીડું ઝડપ્યું 2024માં. એનાથી એક સ્ટેપ કહેવાય ને કે પહેલા 3 સ્ટાર હોય, 5 સ્ટાર હોય, 7 સ્ટાર હોય. એટલે એ રીતે રાજકોટે એને ઉજાગર કરી જાણ્યું. એ કડી હતી 2024ની ચોથી કડી, લગભગ 1100 સ્ટોલ અને માનવ મહેરામણ. પહેલા દિવસે એમાં એન્ટ્રી ફ્રી હતી, બધામાં એન્ટ્રી ફ્રી હતી. પણ આપણા જે એક્ઝિબિટર હોય એ એક્ઝિબિટરો બધા જાગૃત હતા, કારણ કે એને પાછલા 3 કડીમાં જેને વિકાસ થયો હતો ધંધાનો, એ બધા લોકો ત્યાં હતા. અને સાથે સાથે મોરબી, રાજકોટ, ગોંડલ, જામનગર, કચ્છ આ બધાના ઉદ્યોગપતિઓના ત્યાં સ્ટોલ હોવાના હિસાબે માનવ મહેરામણ એટલું બધું ઉમટ્યું કે બીજા દિવસે અમારા ઇવેન્ટ પાર્ટનર જીતુભાઈએ એમાં ટિકિટ રાખી. ટિકિટ રાખવા છતાં પણ 4 દિવસના અંતે ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિકે એ એક્ઝિબિશનની મુલાકાત લીધી. અને એ એક્ઝિબિશન થયા પછી એની સફળતાને વળ્યા પછી અમે 2026માં જ રાખવાના હતા. પણ અમારા ઇવેન્ટ પાર્ટનર અને સૌરાષ્ટ્રના જે અમારા ઉદ્યોગોના નવા એમએસએમઈ ઉદ્યોગપતિઓ છે એ લોકોની ડિમાન્ડ આવી કે આ ગાંધીનગર ખાતે આ જો મોટા પ્રમાણમાં 2025માં એક વખત રિપીટ થાય, સ્પેશિયલ એડિશન જે કહેવાય ને, કારણ કે આનો જે લાભ મળ્યો છે એ કન્ટિન્યુઅસ રહે. એટલા માટે અમે 2025માં એક સ્પેશિયલ એડિશન તરીકે એક બીડું ઝડપીને, જે અમારા લક્ષબિંદુમાં દર ઓલ્ટરનેટ વર્ષ હતું છતાં પણ અમે એ ચાલુ કર્યું. અને અમને લાગે છે કે આ થકી એક સમાજ સેવા તો થાય જ છે, પણ એક રાષ્ટ્ર સેવા પણ થાય છે. કારણ કે એમએસએમઈને જે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જે વસ્તુ જોઈએ, એક સમાજનો સાથ જોઈએ અને બધાનો સહકાર જોઈએ અને સાથે સાથે બધાનો સંવાદ જોઈએ. આ બધાનું ત્રિભેટા ઉપર એનું સમાગમ થાય એવા ગાંધીનગરમાં અમે આનો વિચાર કર્યો. અને અમને લાગે છે કે આ થકી સમાજની એકતા, સમાજની જરૂરિયાત, બિઝનેસનો પ્રોગ્રેસ અને નેશન નીડ જે કહેવાય ને કે આજે મેક ઇન ઇન્ડિયા છે, તો મેક ઇન ઇન્ડિયા સરકાર વાત કરે છે તો સરકાર એકલી વાત કરે છે, પણ સાથ તો બધા સમાજે આપવો જ રહ્યો. એ કામ સરદાર ધામ કરે છે. વેરી ટ્રુ. અને રાજકોટમાં ખાલી ઉજાગર નથી થયું, એની ઉજવણી થઈ લિટરલી. એમ લોકોએ ઉજાણી સાથે એને સેલિબ્રેટ કર્યું. અને ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એના હું વિડીયોઝ જોઈ રહી હતી. લોકો આમ બહુ જ સરસ રીતે એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા હતા. એમને એવું લાગતું હતું કે આ એમના માટે કશુંક થઈ રહ્યું છે. તો ગોવિંદભાઈ, 24નું તો જોઈ લીધું, 25માં હવે એક્ઝેક્ટલી શું થવાનું છે? કેમ કે આ સ્પેશિયલ એડિશન છે, ધેર મસ્ટ બી સમથિંગ સ્પેશિયલ. 25માં આપણા આયોજનમાં એવું છે કે આટલા 4 ઇવેન્ટ થયા પછી જે કંઈ ઉદ્યોગપતિઓ, જે નવા ઉદ્યોગપતિઓ બહાર આવી રહ્યા છે, સ્ટાર્ટઅપમાં જોડાયેલા ઉદ્યોગપતિઓ, નવા યુવાનો, અન્ય સમાજના, નહીં કે માત્ર પાટીદાર સમાજના, અન્ય સમાજના પણ આમાં લાભ લઈ રહ્યા છે. એ બધાને અનુભવ થયો છે. એ અનુભવના અંતે 25ની ઇવેન્ટમાં અન્ય સમાજના ઘણા બધા ઉદ્યોગપતિઓ જોડાવાના છે. પછી આઉટ ઓફ ગુજરાતમાંથી અને આઉટ ઓફ ઇન્ડિયાથી પણ આમાં એક્ઝિબિટરો પણ આવશે અને વિઝિટરો પણ આવશે. આવું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ એવી હશે
કે અત્યાર સુધીમાં કદાચ ભારત લેવલે આવી ઇવેન્ટ નહીં હોય એવી ઇવેન્ટ બનવા જઈ રહી છે. એવું ભવ્યતાથી આયોજન થઈ રહ્યું છે. નિયર અબાઉટ 10 લાખ લોકો વિઝિટરો આવશે એવી અપેક્ષાથી આયોજન ચાલુ છે. અને એ વિઝિટરો પણ એવા હશે કે બિઝનેસમેનો હોય, નહીં કે આલતું ફાલતું કોઈ ખાલી મેદાનમાં આવે એવા લોકો નહીં, પણ જે બિઝનેસમાં જોડાયેલો અને દેશની પ્રગતિમાં જેનો સિંહ ફાળો હોય એવા લોકો આમાં જોડાવાના છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ મહેમાન તરીકે પણ આવશે અને એક્ઝિબિટરો પણ આઉટ ઓફ ગુજરાતમાંથી એટલા બધા આવશે એવું અમારું આયોજન ચાલી રહ્યું છે. તો આ ઇવેન્ટ એક વખત વર્લ્ડ લેવલે, ગ્લોબલ લેવલે નામાંકિત આયોજનના ભાગરૂપે અમે અપેક્ષાથી કામ કરી રહ્યા છીએ. તો 2025ની એક આવતા 2026માં અમેરિકામાં ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ. એના માટેની ગાઈડલાઈન ઊભી થાય છે અને એના માટેનું દુનિયા નોંધ લેશે. અને આ ઇવેન્ટનું રિઝલ્ટ એવું હશે કે અમેરિકામાં આથી પણ આગળ પડતું કામ થશે એવી અપેક્ષાથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ઓકે, અને નામ જીપીબીએસ છે, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. તો એ ખાલી પાટીદાર માટે રિઝર્વ છે કે ઓપન ફોર ઓલ છે? નહીં, આમાં એવું કોઈ માત્ર પાટીદાર માટેની આયોજક સરદારધામ છે. સરદારધામ એક નોમિનેટ સંસ્થા છે, રોલ મોડેલ સંસ્થા ભારતમાં બની ચૂકી છે. અને એક એનજીઓ આવું કરી શકે એ સરકારમાં સમાજમાં બહુ મોટી નોંધ થયેલી છે. અને આ સંસ્થા દ્વારા અન્ય સમાજને એક દિશા આપવા માટે અન્ય સમાજને પ્લેટફોર્મ આપે, ઉદ્યોગનું પ્લેટફોર્મ મળે અને ઉદ્યોગના પ્લેટફોર્મ થકી દેશના વિકાસની ગતિમાં વધારો થાય. સરકાર પણ આવા આયોજનો કરતા હોય છે સરકાર તરફથી. એ પેટાનું અમારું આયોજન છે. તો આમાં અમારી સાથે સરકારનો પણ સહયોગ જળવાયેલો છે. આવતી ઇવેન્ટમાં પણ આપણને ભારત સરકાર તરફથી સબસિડી મળવાની છે. જે સ્ટોલ કરતા હોય એને 75% એબાઉટ અને લાખ રૂપિયાથી લિમિટમાં એ સ્ટોલ ધારકોને સબસિડી સરકાર તરફથી મળવાની છે. અને તેમ છતાં અમારું આયોજન એવું છે કે આ ઇન્ટરનેશનલ આયોજનો અમે કરવા જઈ રહ્યા છીએ. ઇન્ટરનેશનલ આમાં જોડાવાના છે ઉદ્યોગપતિઓ, અને એ બધા જોડાય એટલે ઇન્ટરનેશનલ એક ગ્રેડથી સરકાર આપણને ડબલ સહાય આપશે, એવી 2 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. એ પ્રકારનું અમે આયોજન કરી રહ્યા છીએ અને એમાં સરકારનો પૂરો સહયોગ છે. ખૂબ જ સહયોગ છે. સરકાર આ તરફથી ખૂબ સારી લાગણીથી એમને સ્વીકારીને સહાય કરી રહ્યા છે. જે સરકાર એમ કહે છે કે અમે કરતા હોય કામ તમે કરી રહ્યા છો, સમાજની દિશા આપી રહ્યા છો, સમાજની વિકાસ ગતિમાં આપનો જે કંઈ પ્રયોજન છે એ એક કલગી ઉમેરે છે અને વિકાસ ગતિને ખૂબ વેગ મળશે એવી સરકાર પણ નોંધ લઈ રહી છે. એટલે આ એક પેરેલલ વાઇબ્રન્ટ થયું, તમે જે કહ્યું કે એને કદાચ એનાથી પણ વિશેષ તમે જે રીતે વર્ણન કરી રહ્યા છો એ રીતે. આના સિવાય નટુભાઈ કોઈ સરકારી મદદ હોય છે આમાં? આ વખતે 2025માં અમે 2024માં એક રાજકોટના ઉદ્યોગપતિઓના સાથથી એક નાનો પ્રયાસ કર્યો હતો કે લગભગ 30થી 40 દેશના ઉદ્યોગપતિઓ એમાં વિઝિટ કરે. હવે એ કરવા માટે જે કહેવાય ને ટીમ સરદારધામ રાજકોટે લગભગ દિલ્હીમાં ખૂબ મહેનત કરીને જે કહેવાય ને કેમિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો સાથ સહકાર લઈને લગભગ 50 દેશમાં ઇન્ડિયન એમ્બેસી થકી એનો પ્રચાર કરેલો. અને એના પર્યાય રૂપે લગભગ 35-40 દેશના પ્રતિનિધિ, જુદા જુદા ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ રાજકોટમાં આવેલા. હવે રાજકોટમાં જ્યારે આવેલા ત્યારે એને રાખવા માટેની વ્યવસ્થા, કારણ કે રાજકોટ એક નાનું પ્લેસ છતાં પણ સરદારધામના બધા જ અમારા સાથી મિત્રોએ એની સરસ વ્યવસ્થા કરેલી. અને રાજકોટ દરબારે એને ડિનરથી એનું આગતા સ્વાગતા કરી અને એનું સમારંભ કરેલો. અને જ્યારે એનો ડિનર પ્રોગ્રામ પ્રી ઇવનિંગના દિવસે રાખ્યો ત્યારે જે દિવાળીનો માહોલ એવો માહોલ થયો હતો. સાથે સાથે બીજો, ત્રીજો ને ચોથો દિવસ એ લોકોને મળવા માટે એકદમ પડાપડી ના થાય એના ભાગરૂપે એક ઓડિટોરિયમમાં એક દરેકને કહેવાય ને બાયર સેલર મીટનું આયોજન કર્યું હતું. અને એ લગભગ આફ્રિકાના મેજોરિટી જે પબ્લિક હતી, દેશો હતા, એના જે બાયર્સ હતા, એ લોકો સિરેમિક
બિલ્ડિંગ મટીરિયલ રિલેટેડ અને ઇલેક્ટ્રિકલ અને એન્જિનિયરિંગ રિલેટેડ અને એગ્રીકલ્ચર રિલેટેડની સોલાર, વિન્ડ એ બધાની જુદી જુદી માહિતી લઈને એ ગયા છે. એ લોકોનો પણ એવો આશા છે કે 2025માં એ લોકોને અહીંયા આવવું છે. કારણ કે એ જે નાના સિટીમાં એ લોકોને જે કોન્ટેક્ટ મળ્યા, કારણ કે દિલ્હીમાં વેપાર કરે કે બોમ્બેમાં કરે તો એના જે કંપનીઓ છે એ લોકો જે પ્રોફિટથી કામ કરે છે એનાથી ઘણા ઓછા પ્રોફિટે આપણા લોકો કામ કરે છે. અને એને ઉજાગર કરવા આ વખતે 2025માં પણ એવું આયોજન કર્યું છે કે આપણને મેજોરિટી દેશોમાંથી જુદા જુદા પ્રતિનિધિ સરદારધામ GPBS ગાંધીનગરની 2024ના ઉત્સવમાં ભાગ લે, આવે, સેલરને મળે, એ લોકોનું ઇવેલ્યુશન કરે. પણ આ વખતેની ફલક છે ને એ ફલક જે રાજકોટ હતી ને એનાથી થોડી બહોળી અને થોડી વધારે સારી રીતે થાય. જેમ જેમ એક્સપિરિયન્સ થાય એમ અમુક ભૂલો સમજાતી જાય. એ ભૂલોને ઓવરકમ કરીને એને વધારે કેમ ગ્લેર આપવી એ રીતે આ વખતે આયોજન કરી રહ્યા છીએ. એટલે અમને વિશ્વાસ છે કે લગભગ 50 દેશના પ્રતિનિધિ, જુદા જુદા ઉદ્યોગોના પ્રતિનિધિ આમાં આવશે અને એ લોકો એમના સપ્લાયરને અથવા બાયરને મળી અને એન્જિનિયરિંગ, બિલ્ડિંગ મટીરિયલ અને સાથે સાથે જે કહેવાય કે નવા એવેન્યુ છે એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, એ જે કહેવાય કે આજે આફ્રિકાના 54 દેશ છે તો 54 દેશ હજુ આવતા 3 ડિકેડ 30 વર્ષ સુધી એ નવા એ લોકોની રિક્વાયરમેન્ટ આવવાની છે. અને એ રિક્વાયરમેન્ટને જે પૂરી પાડવા માટે આપણી જે MSME છે એના નોલેજમાં વધારો કરવા માટેનું આ પ્લેટફોર્મ કઈ રીતે વધારે ઉજાગર થાય એટલા માટે મેક્સિમમ બાયરને કઈ રીતે લાવવા, તો એ લોકો માટે કેપેક્સિલ અથવા બીજી કોઈ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો ઉપયોગ કરી એ આવવા જવાની ટિકિટ પણ એમને કઈ રીતે ફ્રી મળે, રહેવાનું કઈ રીતે ફ્રી મળે એની પણ વ્યવસ્થા કરવાનું વિચારેલ છે. જેના થકી આપણા નાના ઉદ્યોગ ગૃહો છે, જે એન્ટરપ્રિનર છે એને રેડીમેડ પ્લેટફોર્મ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ માટે સરદારધામ ખૂબ પ્રયત્ન કરી રહી છે. એટલે જીતેન્દ્રભાઈ, આ જ મારો પ્રશ્ન હતો કે જેમ કે 24માં રાજકોટમાં થયું ત્યારે હર્ડલ્સ આવ્યા હશે, થોડી ઘણી મુશ્કેલીઓ, પડકારો આવ્યા હશે, અને બીજું કે દરેક વખતે કશું કામ કંઈક ન્યૂનેસ જોઈએ, કંઈક નવું એલિમેન્ટ જોઈએ. તો 2025માં શું નવું કરવાના છો? હર્ડલ્સને કેવી રીતે ઓવરકમ કરવાના છો? રાઈટ, બહુ સાચી વાત છે બેન આપની. જનરલી GPBS એટલે એક એક્ઝિબિશન છે, અને એક્ઝિબિશન એટલે ઓલવેઝ આપણે કહીએ કે જ્યાં બિઝનેસમેનોને ફાયદો થતો એના માટેની ઇવેન્ટ છે. એટલે સરદારધામ NGO છે, સોશિયલ ઘણા બધા કામ કરે છે, પણ જ્યારે GPBSની વાત કરીએ ત્યારે એને અમે બહુ જ પ્રોફેશનલી ડ્રાઈવ કરીએ છીએ કે જ્યાં બિઝનેસમેનો પોતાનું એક ઇન્વેસ્ટમેન્ટ કરી, પોતાનો સમય આપે, સ્ટોલ ડેકોરેશનમાં એટલું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમનું ઇન્વેસ્ટમેન્ટ વર્થ વધારે કેવી રીતે થઈ શકે. તો GPBS 2024માં પણ ઇવેન્ટ પાર્ટનરમાં અમારી કંપની જ હતી. તો અમને એનો ખૂબ ગર્વ છે કે જ્યારે રિપીટેડ અમે બીજી કોઈ ઇવેન્ટ કરવા જઈએ છીએ તો GPBS 2024ના તમામ જે એક્ઝિબિટર્સ હતા જેમને એમાં ભાગ લીધો હતો એ દરેક કંપનીઓને પર્સનલી ફોન કરી અને એમના ફીડબેક અમે લીધા હતા કે હજી વધારે એકચ્યુઅલમાં વિઝિટર્સ અને એક્ઝિબિટર્સ એમના સમન્વયથી આ ઇવેન્ટ થતી હોય તો એમને પૂછીએ તો જ આપણને શું વધારે બેટર આમાં કરી શકાય, એમને આપણને ફીડબેક મળે. તો દરેક એક્ઝિબિટરને ફોન કરી અને એમની પાસેથી આપણે ફીડબેક નોટ ડાઉન કર્યા અને એમને આધારે જેવી રીતે હમણાં ગોવિંદભાઈ વરમોરા આપણા GPBS 2025માં પ્રમુખ છે, એમને કીધું એવી રીતે કે વધારેમાં વધારે ક્વોલિટી વિઝિટર્સને આપણે કેવી રીતે લઈ આવી શકીએ ગુજરાતમાંથી, ગુજરાતની બહારમાંથી. તો એના અમારા માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્રમાણે પ્લાન કરીએ છીએ કે વધારેમાં વધારે બિઝનેસ લગતી ઓડિયન્સને ગુજરાતની બહારથી કેવી રીતે લાવી શકાય. અને બીજું કે જે ફીઝની વાત કરી નટુભાઈએ, એવી જ રીતે રાજકોટમાં અમે સેકન્ડ ડેથી જે ફીઝ રાખેલી હતી, એન્ટ્રી ફીઝ, અમે Day 1થી આ વખતે એન્ટ્રી ફીઝ રાખવાના છીએ કે જેના હિસાબે જેમને ઇન્ટરેસ્ટ હોય બિઝનેસની અંદર આ પ્રોડક્ટમાં જાણવાનું. એક્ઝેક્ટલી. તો એવા વિઝિટર્સને ટાર્ગેટ કરીને અમે Day 1થી પ્લાન એવું કરેલું છે કે જ્યાંથી શરૂઆત થશે તો અર્લી બર્ડમાં અમે 2 મહિના પહેલાંથી વિઝિટિંગ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરીશું, જેમાં ₹100ના પેમેન્ટથી રજિસ્ટ્રેશન કરી શકશે અને ઓન ધ સ્પોટ જે પણ વિઝિટર્સ આવશે તો આપણે ₹200 રાખવાના છે કે જેના હિસાબે જો બિઝનેસમેન આવે છે તો એમને ₹200 એ કોઈ મોટી વેલ્યુ નથી,
પણ એક્ઝિબિટર જે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સ્ટોલનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ડેકોરેશનમાં ને એમાં કરતા હોય, એમને સારું ઓડિયન્સ વધારે મળી શકે એના માટે અમે ઘણી બધી આ વખતે પોલિસીઝમાં, માર્કેટિંગ પોલિસીઝમાં તેમજ વિઝિટર્સને લાવવા માટેની પોલિસીઝમાં અમે ચેન્જ કર્યા છે. તો મારો સવાલ ગોવિંદભાઈ એ છે કે જેમ કે સૌરાષ્ટ્રમાં આખું આયોજન થયું તો 2024માં જ્યારે રાજકોટે જેમ આપણે વાત કરી કે ઉજવણીની જેમ આખું એને સેલિબ્રેટ કર્યું, પણ એ ખાલી સેલિબ્રેટ થયું કે પછી એનો કોઈ ફાયદો પણ થયો? શું બિઝનેસમેનના રિવ્યૂઝ હતા અને શું થયું આટલા એડિશન પછી? ફાયદો સૌરાષ્ટ્રમાં થવાથી સૌરાષ્ટ્રમાં નાના નાના ઉદ્યોગો ઘણા બધા છે અને નાના નાના ઉદ્યોગોથી નિયર અબાઉટ 3,000 કરોડનો બિઝનેસ જીપીબીએસ મારફત થયો છે. જીપીબીએસમાં જોડાયેલા વર્ગમાં જે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો અને બાયરો એનું જે સંકલન થયું, આ પ્લેટફોર્મ મળ્યું, એ પ્લેટફોર્મ થકી 3,000 કરોડનો બિઝનેસ બન્યો છે અને એ ખાલી પ્રાઇમરી થયો. એના દ્વારા હજી આગળ ઉપર તો ધંધો ચાલતું રહેવાનો જ છે. આ તો કનેક્ટેડ બિઝનેસ થયો, બાકી બિઝનેસ જોડાય એટલે તો કન્ટિન્યુ રહેવાનો જ છે. તો એ મોટો ફાયદો છે. સૌરાષ્ટ્રમાં નાના ઉદ્યોગપતિઓને બહુ મોટો ફાયદો થયો છે અને એવી જ રીતે આખા દેશમાં બધાને ફાયદો થવાનો છે. એવા હેતુથી આપણે 2025નું અહીંયા ગાંધીનગર આયોજિત કર્યું છે. એટલે મુખ્ય હેતુ આ જ છે. ઓકે, તો જીતેન્દ્રભાઈ આજે 24થી 25નું ટ્રાન્ઝિશન છે ને કંઈક નવું, એટલે નવું હંમેશા ત્યારે જ આવે ને એમાં સ્પેશિયલ એડિશન જ્યારે પ્લાન ન હોય ત્યારે જ આવે. જો એની કોઈ સક્સેસ સ્ટોરી હોય કે આવું ઘણું બધું છે કે જે કરી શક્યા, એવી કોઈ સક્સેસ સ્ટોરી જો તમે કહી શકો તો એમાં? હા, બિલકુલ બેન. જનરલી જીપીબીએસ 2024 જેમ આપણે વાત કરી, નટુ કાકાએ વાત કરી કે એક માહોલ અલગ હતો. જનરલી એક્ઝિબિશન છે એ વર્લ્ડમાં, દુનિયાના ઘણા બધા દેશોમાં થતા હોય છે. એક્ઝિબિશનની અંદર એક્ઝિબિટરને શું હોય કે આપણે ત્યાં સ્ટોલ કરીશું, વિઝિટર આવશે અને નોર્મલી એક્ઝિબિશન થતા હોય છે. પણ રાજકોટમાં કુદરતી એક એવો માહોલ બન્યો હતો કે એક્ઝિબિટરોને કંઈક એમને પોતાને જ એવું લાગતું હતું હું કંઈક ઉત્સાહમાં ભાગ લઈ રહ્યો છું. એટલે એક મહિનાથી આપ જુઓ તો લગભગ સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણ કહે ને તો જીપીબીએસમય વાતાવરણ બની ગયું હતું અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં જુઓ તો જીપીબીએસની ચર્ચાઓ ચાલતી હતી. જેના હિસાબે જે એક્ઝિબિટરોને બેનિફિટ થવો જોઈએ, બહુ મોટી સંખ્યામાં વિઝિટરોએ વિઝિટ કરી અને અમારું પહેલેથી ટાર્ગેટ હતો કે ખાલી ગુજરાત નહીં પણ દેશના દરેક સ્ટેટની અંદર સપોઝ એગ્રીકલ્ચર હોય તો એગ્રીકલ્ચરના વિઝિટર્સને કેવી રીતે આપણે એમના B2B ચેનલને ટાર્ગેટ કરી શકીએ, એન્જિનિયરિંગના ડીલર ડિસ્ટ્રીબ્યુટર્સને કેવી રીતે આપણે બોલાવી શકીએ. તો આ સમગ્ર કેટેગરી, તો જે પણ બિઝનેસ કેટેગરી હતી એ કેટેગરીનું ક્રોસ પ્રમોશન માટે કે એમના ડીલર ડિસ્ટ્રીબ્યુટરને કેવી રીતે ટાર્ગેટ કરી શકાય, એવી રીતે અમે પ્રમોશન દેશભરમાં કરીને 40થી પણ વધારે દેશોમાંથી ઇન્ટરનેશનલ બાયર્સને અમે જે તે કેટેગરી હતી એમને ટાર્ગેટ કરીને ત્યાં રાજકોટમાં વિઝિટ કરાવડાવી. અને કદાચ ઇતિહાસમાં પહેલું એવો દાખલો હશે કે રાજકોટમાં 40થી પણ વધારે દેશોમાંથી કોઈ એક્ઝિબિશનની અંદર 500થી 700 ઇન્ટરનેશનલ બાયર્સોએ વિઝિટ કરી હોય. અને આ ઇતિહાસ છે એ સરદારધામના નામે લાગે છે કે વર્ષો સુધી લખાયેલો રહેશે. કારણ કે રાજકોટ જેવા સિટીની અંદર આપણે કહીએ કે બહુ નાનું સિટી છે, ત્યાં 40 દેશના વિઝિટર્સ આવી અને આ એક્ઝિબિશનની મુલાકાત લી, એ સૌ માટે બહુ ગર્વની બાબત હતી. અને ખાલી વિઝિટ લીધી એવું પણ નહીં, એમાંથી ઘણી બધી બિઝનેસ ડીલ છે એ અત્યાર સુધીમાં અમારી સામે એક્ઝિબિટરોએ લખાવડાવેલા છે ફિગર કે એમને ઘણા બધા એમાંથી ડીલ બિઝનેસમાં કન્વર્ટ પણ થઈ છે. અને ગોવિંદ કાકાએ જેમ વાત કરી કે 3,000 કરોડનો બિઝનેસ આ એક એક્ઝિબિશનથી નિર્માણ થયો અને 1100થી વધારે કંપનીઓ હતી આ એક્ઝિબિશનની અંદર. જ્યારે આ રિઝલ્ટ અમે લીધું ત્યારે દરેક એક્ઝિબિટર્સને જેમ મેં કીધું કે અમે ફીડબેક લીધા, એની સાથે સાથે એના બિઝનેસના ફિગર પણ અમે એક્ઝિબિટર્સને ફોન કરીને લખેલા છે. એટલે આ કોઈ ઔપચારિક ફિગર નથી, રિયલ ફિગર જે એક્ઝિબિટરો અમને આપ્યો છે એ ફિગરના આધારિત આપણે આ ડિક્લેર કરેલો હતો કે આટલો બિઝનેસ અહીંથી જનરેટ થયો. જ્યારે કોઈ એક એક્ઝિબિશન થતું હોય ત્યારે લોકોની નજર એવી હોય કે અહીંયાથી એક એક્ઝિબિશનની અંદર 50,000 કે લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયાનો સ્ટોલ કર્યો, વિઝિટર્સ ત્યાં વિઝિટ કરવા આવ્યા, પણ એક્ઝિબિશનથી અંદર શું બિઝનેસ જનરેટ થયો કે રાજકોટના આ સેન્ટરથી સ્ટેશનરી ઉદ્યોગ, સ્ટોલ ડેકોરેશનના ઉદ્યોગ, ટ્રાવેલિંગ ઉદ્યોગ, હોસ્પિટાલિટી ઉદ્યોગ, દરેક ઉદ્યોગોની અંદર એક ક્રાંતિ આવી હતી. જ્યારે જાન્યુઆરીમાં એક્ઝિબિશન હતું, દિવાળી 2 મહિના પહેલાં જ ગઈ હતી, ત્યારે દિવાળીમાં આપણા ભારતમાં એક કહેવત છે કે દરેક ફેસ્ટિવલ ઉપર બહુ બધો બિઝનેસ થતો હોય, પણ જાન્યુઆરીની અંદર અમે બીજી દિવાળી ઊભી કરી દીધી. એવું ત્યાંની ઇન્ડસ્ટ્રીઝ અને એક્ઝિબિટરો કહેતા હતા કે તમે રિયલમાં બીજી દિવાળી લાવી દીધી અમારા બિઝનેસ માટે. આટલું મોટું ઓડિયન્સ, આટલો મોટો બિઝનેસ કોઈ કલ્પના નહોતો કર્યો. 1-2 સ્પેસિફિક કેસ સ્ટડીઝની હું વાત કરું તો ઓનિક્સ રિન્યુએબલ એનર્જી જે અમારા જીપીબીએસ 2024માં અમે એમને ઇન્સ્ટેટ કર્યું અને એમને 11 લાખના એ અમારા સ્પોન્સર બન્યા અને એ લાગણીને માન આપીને ત્યારે સ્પોન્સર બન્યા હતા. એમને જે ફિગર અમને શેર કર્યો કે આ એક્ઝિબિશનના માધ્યમથી એમને 500 કરોડથી પણ વધારે એક જ કંપનીના બિઝનેસનો બેનિફિટ થયો. અને આઈ થિંક દે આર ટાઇટલ સ્પોન્સર. એક્ઝેક્ટલી, હા. આ વખતે જે જીપીબીએસનું અમારું મેઇન નામ છે ઓનિક્સ જીપીબીએસ 2025,
તો એમને 2,51,00,000 રૂપિયા આપી અને 11 લાખમાંથી 2.5 કરોડના ટાઇટલ સ્પોન્સર બન્યા. કે એમને આ બિઝનેસનો સ્કેલ જોયો કે આ એક્ઝિબિશન સાથે જોડાવાથી દેશ અને દુનિયામાં જો આપણે બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને બિઝનેસ જોતો હોય તો એક જ પ્લેટફોર્મ એવું છે કે જ્યાંથી એમને વ્યાપ મળે છે. જનરલી 50,000 કે 1 લાખ રૂપિયામાં માર્કેટિંગમાં આપના તો આઈડિયા છે કે અત્યારે આટલા બધા મલ્ટિપલ પ્લેટફોર્મની અંદર 1 લાખ રૂપિયામાં કશું નથી થતું. ત્યારે એક જગ્યાએથી સ્ટોલ કરવામાં દેશ અને દુનિયા સુધી જો બ્રાન્ડ પહોંચાડી શકતું હોય તો એમાં એક્ઝિબિશનનો રોલ બહુ મોટો હોય છે. એટલે આવા તો ઘણા બધા કેસ સ્ટડી છે કે 1 લાખ રૂપિયાના રોકાણમાં એને 10 કરોડનો બિઝનેસ મળ્યો હોય, કોઈને 5 કરોડનો બિઝનેસ મળેલો હોય. અને એક બે એક્ઝિબિટરો તમને એવું પણ કીધું કે તમારું જીપીબીએસ 2024 એટલું સક્સેસ ગયું જેના હિસાબે હું 25માં ભાગ નથી લઈ શકું એમ, કારણ કે મારી 2 વર્ષ સુધીની ઓર્ડર બુક ફૂલ થઈ ગઈ છે. બાકી હું તમને ટાઇટલમાં જ હું આવત, 2 કરોડ રૂપિયા હું આપીને આમાં જોડાત, પણ હવે મારી એવી હાલત નથી કે હું નાનો સ્ટોલ કરું. જો સ્ટોલ કરીશ ને મને બિઝનેસ આવશે તો મારી પાસે આગળની પ્લાનિંગ નથી કે હું એને કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકું. એટલે ખૂબ ફળદ્રુપ રહે છે, બિઝનેસ માટે ફળદાયી રહે છે. અને ઘણી બધી કંપનીઓ અને નાના સ્ટાર્ટઅપ છે કે જેમની પાસે વ્યાપ ન હોય આટલા મોટા સ્કેલમાં લઈ જવા માટે, તો ખૂબ નાની અમાઉન્ટમાંથી જીપીબીએસમાં જોડાઈને એ વિશ્વ સુધી પહોંચી શકે છે. ઓકે. અને એની સાથે લખેલું છે એની બાયલાઇનની જેમ, ટેગલાઇનની જેમ, દેશ કા એક્સપો. તો ટેગલાઇન દેશ કા એક્સપો કેમ? બહુ સરસ આપનો પ્રશ્ન છે કે જનરલી સરદારધામ આયોજિત જીપીબીએસ લખતા હોઈએ એટલે બધાના દિમાગમાં આવે કે સરદારધામ એટલે તો ખાલી પાટીદારોની સંસ્થા છે અને પાટીદાર જ એમાં ભાગ લઈ શકે. પણ સંસ્થાના પ્રમુખ સેવક જે ગગજીભાઈ સુતરિયા છે અને નટુકાકા, ગોવિંદ કાકા જેવા નટુકાકા અને ગોવિંદ કાકા ની જેમ ઘણા બધા સમાજ સેવકો છે કે જે સરદારધામને અહીંયા સુધી પહોંચાડવામાં બધાની મદદ રહી છે. તો આ જે સરદારધામ એનજીઓ જે કામ કરે છે એમના બધાના વિચારો એવા છે કે કોઈ પણ જ્યારે સારું કામ થતું હોય તો રાષ્ટ્ર ભાવનાથી એ કામ થાય. ખાલી ને ખાલી બિઝનેસ કરતા હોય તો પાટીદાર સાથે જ બિઝનેસ કરતા હોય એવું જરૂરી નથી, પણ દરેક કોમ્યુનિટી આની અંદર ભાગ લે, દરેક કોમ્યુનિટીના બિઝનેસમેનોને, સ્ટાર્ટઅપને, યુવાઓને આમનો વધારેમાં વધારે ફાયદો થાય એ ઉદ્દેશ્યથી એક્ઝિબિશન થતું હતું પહેલાં પણ ક્યાંક ને ક્યાંક લોકોના દિમાગમાં જે એવું હતું કે આ ખાલી પાટીદારો માટે જ છે, જેના અમે ઘણું બધું વિચારી અને પછી એક ટેગલાઇન આપી કે દેશ કા એક્સપો. કે આ જે આયોજન છે એ કોઈ એક કોમ્યુનિટી નથી કરતું, નો ડાઉટ એમનું આયોજન છે સરદારધામ કરે છે, પણ એમનો બેનિફિટ છે એ દેશના તમામ બિઝનેસમેનો લઈ શકે કે આ દેશનો એક્સપો છે. રાષ્ટ્ર જે કામ કરે છે, દેશ જે કામ કરે છે, યુવાનો માટે કામ કરે છે, એમના બિઝનેસમેનો માટે કામ કરે છે, તો એમના સહયોગી થઈને સાથે એમની સાથે અમે પણ કંઈક ને કંઈક ખંભે તો ખંભો મિલાવી અને યુવાનોને સારું પ્લેટફોર્મ આપવા માટેના પ્રયાસો છે. એટલા માટે અમે ટેગલાઇન બનાવી કે આ દેશ કા એક્સપો, તમામ દેશના નાગરિકો આમાં ભાગ લઈ શકે, સ્પોન્સર પણ બની શકે, એક્ઝિબિટર પણ કરી શકે અને વિઝિટરમાં પણ આમાં આવી અને ઘણું બધું જાણી શકે, શીખી શકે. એના માટેની આ ટેગલાઇન છે કે આ કામ છે એ દેશનું છે, રાષ્ટ્રનું કામ છે. સરદારધામ આયોજક છે પણ રાષ્ટ્રવાદના ભાવ સાથે આ કામ કરીએ છીએ. ઓકે. અને જે દર્શકો જોઈ રહ્યા છે એમાંથી કોઈને જો વધારે માહિતી જોઈતી હોય તો એ ક્યાંથી મેળવી શકે બાકીની કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન? હા બેન, એમના માટે છે ને આપણી વેબસાઇટ છે www.gpbs.in. આપણી વેબસાઇટ ઉપર તમામ માહિતી આપેલી છે. ત્યાંથી પહેલાંના જે એડિશન હતા એમનું પ્લસ અત્યારનું જે જીપીબીએસ 2025નું આયોજન છે, સંપૂર્ણ આયોજન આપણી વેબસાઇટ ઉપર આપણે મૂકેલું છે. એટલે ટૂંકમાં જો હું આને કન્ક્લુડ કરું તો જેમ આપણા ઘડવૈયાઓ કહેતા હતા કે વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ, તો એ રીતે આને દેશ કા એક્સપો એ રીતે આખું એને ડિઝાઇન કરેલું છે. યસ. થેન્ક યુ સો મચ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા અને માહિતી આપી. જય સરદાર. થેન્ક યુ.